નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં પ્રથમ ભાવમાં જો મંગળ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં પ્રથમ ભાવ યા કેન્દ્ર ભાવ કે દેહસ્થાન એમાં અર્થાત જ્યાં અથવા એક લખેલું છે ત્યાં પોતાની જ સ્વગૃહી રાશિ એક અર્થાત મેષ રાશિમાં મંગળ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એમાં જો જોઈએ તો આ મંગળ એ આ એક અર્થાત મેષ રાશિમાં રહી અને પોતે સ્વગૃહી થાય છે એવું દર્શાવે છે યા તો બતાવે છે. અને એટલે જ તમને શારીરિક ક્ષમતા યા તાકાત એ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરાવશે. સાથે જ તમને આત્મબળ યા આત્મવિશ્વાસ એ પણ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરાવશે. આ મંગળ એ પોતે આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં પોતે 8મા ભાવનું અર્થાત આયુષ્ય યા મૃત્યુ સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં અર્થાત જ્યાં 8 લખ્યું છે ત્યાં અર્થાત 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે એ ભાવનું પણ પોતે સ્વામી થતો હોવાના કારણે તમને તમારા શરીરમાં કોઈને કોઈ બાબતની તકલીફ કે પીડા રહેવા પામે એવો યોગ બનાવશે. સાથે તમારા હૃદયમાં યા હૃદયના ભાવમાં સ્વગર્વ યા સ્વાભિમાનનો ભાવ એ પણ પેદા કરશે યા તો રખાવશે. આ મંગળ જે છે એ પોતાની ચોથી દ્રષ્ટિથી પોતાની નીચ રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં અર્થાત માતા મન મનોભાવ અને મનની ઈચ્છાઓ તથા ભૂમિ સંબંધિત બાબત અને સાથે જ જીવનમાં પ્રાપ્ત થવા યોગ્ય સુખ સુવિધાઓ સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એમાં જો જોઈએ તો આ 4 અર્થાત કર્ક રાશિમાં રહી અને આ મંગળ એ પોતે નીચની રાશિનો બને છે અને પોતાની નીચ રાશિ અને પોતાના સામાન્ય મિત્ર ગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં એ ભાવને આ મંગળ પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે જો સમજવી હોય તો એના માટે આ ગ્રહ મૈત્રી દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ મંગળ અને ચંદ્ર એ એકબીજાના મિત્ર છે અને એટલે જ એ તમારી માતા સાથેના સંબંધોમાં હર હંમેશ હાનિ યા તો નુકસાન યા તો સર્વ રીતે અપયશની પ્રાપ્તિ થાય એવી સ્થિતિ કે પીડા એ પ્રાપ્ત કરાવશે. તથા સાથે જ ભૂમિ અને મકાન આના જેવી સ્થાવર બાબતો અને માતા સાથેના સંબંધોમાં હર હંમેશ ઉણપ રહેવા પામે એવો પણ યોગ બનાવશે. સાથે જ તમારા પોતાના ઘરના વાતાવરણમાં યા ઘરના સભ્યો સાથેના મનમેળની બાબતમાં અશાંત વાતાવરણનો કે ઘર્ષણયુક્ત સંબંધોનો એ પણ તમને અનુભવ કરાવશે. આ મંગળ એ પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી 7મા ભાવના અર્થાત દાંપત્ય જીવન, ભાગીદારી, સ્ત્રી સુખ અને રોજગાર યા આજીવિકા સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી દર્શક કોષ્ટકમાં આ મંગળ અને શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ 8મા ભાવના અર્થાત 8 લખ્યું છે એ ભાવના સ્વામી તરીકેના દોષના કારણે પણ તમને તમારી પોતાની સ્ત્રી યા પત્ની સાથે જે સંબંધો હોય એમાં કષ્ટ અને
ક્લેશ રહેવા પામે એવો યોગ બનાવે. સાથે જ આજીવિકા સંબંધિત બાબતને પામવાના માર્ગમાં અડચણો રહેવા પામે એવો પણ યોગ બનાવે. આ મંગળ એ પોતાની 8મી દ્રષ્ટિથી 8મા ભાવને અર્થાત 8 લખ્યું છે ત્યાં વૃશ્ચિક રાશિ એ જે આવે છે ત્યાં અર્થાત આયુષ્ય અને પુરાતત્વ યા ભૂતકાળ સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જે આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ 8 અર્થાત વૃશ્ચિક રાશિ જે છે એ આ મંગળની સ્વગૃહી રાશિ છે અને ત્યાં આ મંગળ એ પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે એ તમારા આયુષ્યની વૃદ્ધિ કરનાર બનશે તથા સાથે જ તમારા દૈનિક જીવનની દિનચર્યામાં મોટો પ્રભાવ અને શાન યા તો ઠાઠ કે ગુમાન યા તો સ્વાભિમાન સદાય રહેવા પામશે તથા સાથે જ ભૂતકાળમાં થયેલ અનુભવોના જ્ઞાનનો સારો એવો લાભ એ પણ તમને તમારા જીવનમાં નિરંતર રીતે પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્તે.